ગાઈસ અહીંયા ડીસાની અંદર અહીંયા ટ્રેક્ટર પલટી મારી છે, તમે જોઈ શકો છો. હેલો, કેમ છો બધા ગુજરાતી ભાઈઓ? મજામાં? આઈ હોપ કે તમે મજામાં જ હશો. ને અત્યારે હું જઈ રહ્યો છું ડીસા ઇમ્પોર્ટન્ટ કામથી. વરસાદ પણ બહુ સારો એવો પડી રહ્યો છે હાલ તો, જુઓ તમે. ને આપણે આજે જવાના છીએ રેટના આવશું એટલે આપણે વચ્ચે ડીસામાં બન્યું છે રેટ હાઉસ ખાતે ત્યાં જવાના છીએ. ગાઈસ અહીંયા તો આપણે જોઈને ચાલવું પડે, એ રસ્તો બહુ ખરાબ છે, પાણી બી બહુ ભરાઈ ગયા છે અને પ્લસ કે ખાડા પણ અહીંયા છે, એના માટે જોઈને ચાલવું પડે. બહાર વરસાદ પણ આ તો ઓછો પડી ગયો છે, ઠંડુ ઠંડુ પવન ચાલુ છે મસ્ત. આપણે કાચ ખોલી નાખ્યા છે ગાડીના. જુઓ તમે રસ્તો કેટલો ખરાબ છે, જોઈને ચાલવું પડે. હવે આપણે પહોંચવા થયા છીએ નાકોલ, ટૂંક જ સમય પહોંચી જઈશું ડીસા. તો ગાઈસ તમે જે સામે જોઈ રહ્યા છો ને રિક્ષા, બહુ જ અહીંયા ઉલડી છે, ખાડાના કારણે પલટી મારતી રહી ગઈ. બહુ જ ભયંકર એક્સિડન્ટ થઈ ગયા હતા અહીંયા તો હમણાં, એટલે રસ્તા બહુ ખરાબ છે. પહોંચી ગયા છીએ આકોલ. ચાલો ડીસા બાજુ જવાનું છે આપણે. તો ગાઈસ આ વખતે તમને શું લાગે છે, બનાસ નદીની અંદર પાણી આવશે? ઉપરવાસમાં ભારે વરસાદ તો હાલ છે નહીં, બનાસકાંઠામાં આ ગઈ છે એ બી હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. તો નદી તો બધી કોરી જ છે, પાણી જરા કોઈ નહીં આવ્યું, ઘોડાનો ખાલી પાણી આવે છે. ગાઈસ અહીંયા ડીસાની અંદર અહીંયા ટ્રેક્ટર પલટી મારી છે, તમે જોઈ શકો છો. ગાઈસ અહીંયા ટ્રેક્ટર પલટી મારી છે સામે, તમે જોઈ શકો છો. ડ્રાઈવરને કંઈ થયું ન સારું. ટ્રેક્ટર તો પલટી નથી મારી, કંટ્રોલો પલટી માર્યો છે, જોઈ શકો તમે. આ રોડ બહુ જ ખરાબ છે અને ખાડા બહુ છે એના માટે. હજુ અહીંયા બહુ જ રસ્તો ખરાબ છે. ચા નારી ના થઈ હોય સારું. આપણે રિલાયન્સ પેટ્રોલ પંપની સામે જ છે ઓલરેડી, જુઓ તમે. રસ્તો બહુ જ ખરાબ છે, તોડી નાખ્યો છે. કોન્ક્રીટ રસ્તો તો સારો રસ્તો તો ઓલરેડી, પણ તોડી નાખ્યો સરકારે. ખબર નહીં શું કરવું છે એમને, એ બી ચોમાસામાં. આપણે પહોંચી ગયા છીએ તાલુકા પંચાયત ડીસા. આપણે જવાનું છે ઓફિસે આજે તો. અહીંયા ગાડી આપણે મૂકી દઈએ, પછી જઈએ, બંધ કરી દઈએ. તો ભાઈ ચાલો આપણે હવે પહોંચી ગયા છીએ. અહીંયા સિવિલ બની રહી છે ડીસાની, સિવિલ હોસ્પિટલ. ચાલો અંદર જઈએ. પટાવીને નીકળી ગયા છીએ. આ છે આપણી ગાડી. હવે જઈએ આપણે ગાડી જોડે, આપણે સીધા નીકળશું ઘરે જવા માટે. તો આપણે આવી ગયા છીએ મકાઈ ખાવા માટે. મકાઈ ચોમાસું હોય એટલે ખાવાની મજા છે અલગ. એક હવે આપણે અહીંયા જવાનું નથી વન કવચમાં, જે આ બન્યું છે એમાં, કેમ કે આપણે લેટ થઈ રહ્યા છો ને રાત પડી ગઈ છે એના માટે હવે આપણે જાશું નહીં. આપણે બીજો બી કે મતલબ અહીંયા રિક્સ બી હોઈ શકે, હવે કહેવાય ના. અહીંયા જંગલ જ હતું ઓલરેડી વહેલા, એના માટે. ચલો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છો અને આ વસ્તુ પહોંચી ગયા છો, છાત્રાલય જે કહેવાય છે ને ત્યાં પહોંચી ગયા છો. તો હવે આપણે ટૂંક જ સમયમાં ઘરે પણ પહોંચી જઈશું. તમને બ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જજો.